હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇડલી કે ઢોકળા નહીં, આજે એકદમ હેલ્ધી નાસ્તો બનાવવાના છે. તો ફ્રેન્ડ્સ, એના માટે રેસીપીની લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. તો આજની આ રેસીપી બનાવવા માટે પહેલાં તો આપણે અડધી વાટકી પૌવા લઈશું. તો આજની આ રેસીપી આપણે પૌવાની પણ બનાવવાના છીએ, એમ કહીએ તો પણ ચાલે. તો એની સાઈડ પર કરી લઈશું. ત્યારબાદ આપણે અડધો કપ સોજી લઈશું અને એમાં પા કપ આપણે ચણાનો લોટ એડ કરીશું. હવે એમાં પાણી એડ કરી એનું બેટર રેડી કરીશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો બસ હાલ આપણે આ રીતનું બેટર રેડી કરીશું અને એને સાઈડ પર કરી લઈશું. ત્યારબાદ મેં અહીં એક નાની સાઇઝનું બટેકું લીધું છે, એને ખમણી લીધું છે. તો અહીં આપણે બટેકા અને પૌવા બંનેનો ઉપયોગ કરવાના છે, પણ બટેકા પૌવા નથી બનાવવાના. તો જે પૌવા લીધા છે એને પણ 2-3 વાર આપણે પાણીથી ધોઈ લઈશું, જેથી કરી એનો ડસ્ટ નીકળી જાય. ત્યારબાદ એનું પાણી નિતારી એને સાઈડ પર કરી લઈશું. હવે કડાઈમાં આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દઈશું. એમાં 2 ચમચી અડદની દાળ એડ કરીશું. અડદની દાળ સહેજ સાતળે એટલે એમાં 1 ચમચી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગે એટલે એમાં સહેજ હિંગ એડ કરીશું. ત્યારબાદ એમાં થોડા મીઠા લીમડાના પાના એડ કરી લઈશું અને હવે તીખાશ ખાતા હોય એ પ્રમાણે મરચાં એડ કરીશું. તો મેં અહીં 3 એકદમ તીખા જીપર મરચાં એડ કરેલા છે. આમાં આપણે લાલ મરચાંને યુઝ નથી કરવાનું. તો તીખાશ ખાતા હોય એ પ્રમાણે મરચું એડ કરી લેવું. મરચું સહેજ સાંતળે એટલે આપણે એમાં કોબીજ એડ કરીશું. તો આ રીતે કોબીજને પણ ઝીણી સમારી લેવાની છે. ત્યારબાદ એમાં કેપ્સિકમ એડ કરીશું. પાતળું અને લાંબુ સમારેલું ગાજર એડ કરી લઈશું. ત્યારબાદ આપણે જે બટેકાને ખમણીને રાખ્યા છે એ પણ એડ કરી લઈશું. હવે એ નીચેથી દાજે નહીં એટલા માટે પહેલાં તો એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. એને મિક્સ કર્યા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. અને એને ફૂલ ગેસ પર જ આપણે સહેજવાર માટે સાંતળી લઈશું. તો શાકભાજીની કચાશ નીકળી જાય એટલા માટે આપણે એને થોડી વાર માટે ફૂલ ગેસ પર જ સાંતળવાનું છે. તો શાકભાજી આપણા સતળાઈ ગયા છે. તો હવે ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને આપણે જે બેટર તૈયાર કરેલું હતું એ બેટર જોઈ લઈશું. સોજી સરસ ફૂલી ગઈ છે ને બેટર પણ ઘટ થઈ ગયું છે. આપણે જે પૌવાને પલાળીને રાખ્યા હતા એ આમાં એડ કરી લઈશું અને એને પહેલાં તો હલાવી સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આમાં થોડુંક પાણી એડ કરીશું અને બેટરને થોડુંક પાતળું કરી લઈશું. તો બેટર આપણે આવું જ રાખવાનું છે. હવે આપણે જે શાકભાજી સાંતળીને રાખ્યા છે એ આ બેટરમાં લઈ લઈશું. ત્યારબાદ એમાં 5 ચમચી જેટલા કાળા મરીનો ભૂકો એડ કરીશું અને 5 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી લઈશું, જેથી કરી આપણો નાસ્તો એકદમ ચટપટો લાગે. હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. આમાં ન તો ઈનો નાખવાનો છે, ન બેકિંગ કે કુકિંગ કોઈ સોડા નાખવાના છે. બસ આ રીતે આપણું બેટર રેડી કરી લઈશું. ઢોકળિયામાં પાણી મૂકી મેં પહેલેથી એને ગરમ થવા મૂકેલું છે. તો એમાં આપણે ઇડલી પ્લેટ મૂકી દઈશું અને એને ઓઇલથી ગ્રીસ કરી લઈશું. તો મેં અહીં એને ઓઇલથી ગ્રીસ કરીને જ રાખેલી છે. હવે 1-1 ચમચી બેટર લઈ આપણે એને દરેક ખાનામાં સેટ કરી લઈશું. તો આ રીતે બેટર મૂક્યા બાદ એને સરખી રીતે સેટ કરી લેવાનું છે, એટલે કે એની કિનારીઓની સાઈડથી આપણે એને એક સરસ શેપ આપી દઈશું. ગેસના ફ્લોને એકદમ ફૂલ રાખી આપણે ઢોકળિયાને ઢાંકી દઈશું
અને એને 5 થી 7 મિનિટ માટે ચડવા દઈશું. 5 થી 7 મિનિટ થઈ જાય એટલે એકવાર ખોલી આપણે ચેક કરી લઈશું. તો છરી અહીં એકદમ ક્લીન આવે છે, તો આપણે એને નીચે ઉતારી લઈશું અને સહેજ વાર માટે ઠંડુ થવા દઈશું. અને એ ઠંડુ થઈ જાય એટલે આ રીતે એને પ્લેટથી ખુલ્લું કરી લઈશું. તો આ રીતે આપણે દરેક પીસ એના ખુલ્લા કરી લઈશું. એકદમ આસાનીથી ખુલ્લા થઈ જાય છે. આ નાસ્તો એકદમ હેલ્ધી છે અને તમારે એને આમને આમ ખાવો હોય તો પણ એ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે. પણ હું એને સેલો ફ્રાય કરી રહી છું. તો આ રીતે પેનમાં આપણે થોડું તેલ લઈ લઈશું અને જેટલા પીસ સમાય એટલા પીસ આપણે એમાં મૂકી દઈશું. તો પેનમાં એકસાથે લગભગ 4 કે 5 પીસ આવી જશે. તો અહીં 5 પીસ આવી ગયા છે. હવે થોડી વાર પછી આપણે એને પલટાવી લઈશું. તો એની એક સાઈડ ક્રિસ્પી થઈ ગઈ છે અને એને બીજી સાઈડે પર થોડી વાર માટે સાંતળી લઈશું. અને એ બંને સાઈડેથી સતળાઈ જાય એટલે એને નીચે ઉતારી લઈશું. તો આ નાસ્તો ખાવામાં એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ છે. નાના મોટા બધાને ભાવે તેવો છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.